આ બજેટની અંદર બધાનો જ ખ્યાલ રાખવામાં આવ્યો છે। વ્યાપારીઓને પણ ફાયદો કરતું બજેટ છે। ખરેખર આ વખતે ઇન્ડસ્ટ્રી માટે બહુ ફાયદાકારક બજેટ ફાળવવામાં આવ્યું છે। બજેટ સમતોલ છે, ખેતી પ્રધાન બજેટ છે, વ્યાપારીઓને પણ ફાયદો કરતું બજેટ છે। ખેતી પ્રધાનમાં 1 કરોડ ને 1.52 કરોડની જે જોગવાઈ કરવામાં આવી તેમાં ખેડૂતોને પણ ઘણી રાહતો થશે અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળશે। ટેક્સ સ્લેબમાં જે જૂના ટેક્સ સ્લેબ કરતાં આ વખતે ટેક્સ સ્લેબ વધારવામાં આવ્યો છે, જેથી કરીને દરેકને ઇન્ડિવિજ્યુઅલ 17,500 રૂપિયાનો ફાયદો થાય છે। તે પણ એક આવકારદાયક બજેટ છે અને પગલું છે। TDS સેકન્ડ રિઝિમમાં TDS નહીં, સેકન્ડ રિઝિમમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 હતું તેનું વધારીને 75,000 કરવામાં આવ્યું છે, તે પણ એક ફાયદાકીય પગલું છે। લોજિસ્ટિકમાં TDS ઘટાડવામાં આવ્યું છે, તેનાથી બી ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળી શકશે, તે પણ એક ફાયદાકીય પગલું છે। અને સોલાર ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે એમાં પણ થોડો ફેરફાર આવી રહ્યો છે, તો સોલાર ઇન્ડસ્ટ્રીઝને પણ એમાં ફાયદા થઈ શકે એવું એક સમતોલ બજેટ કહી શકાય। ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે 2047 વિકસિત ભારતના અંતર્ગત સરકારે 5 વર્ષમાં 20 લાખ યુવાનોને સ્કિલ કરવા માટે અને રોજી રોપવા માટે જે પ્રાધાન્ય કર્યું છે, એટલે નવી ટેકનોલોજીમાં નવા સ્કિલ ડેવલપમેન્ટ થાય અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે એવું પણ એક પ્રાવધાન્ય સરકારે કરવામાં આવે છે। એટલે ભવિષ્યમાં 2047ને ધ્યાનમાં લઈને, વિકસિત ભારતને ધ્યાનમાં લઈને સરકારે આ જે પગલું લીધું છે કે 20 લાખ યુવાનોને ટ્રેન કરવાને રોજગારી આપવી, એટલે ઓટોમેટિકલી ટેકનોલોજી બી અપગ્રેડ થશે। શિક્ષણને લઈને તો સરકાર પ્રોત્સાહિત રહી છે અને શિક્ષણમાં બી એને ઘણા બજેટોમાં ને ઘણા રૂપિયા ફાળવા છે અને સાથે સાથે મહિલા રોજગારી માટે પણ સરકારે ઘણું આમાં આપ્યું છે અને મહિલા રોજગારી બી વિકસિત થાય ને મહિલા રોજગારી પણ ડેવલપ થાય રિમોટ એરિયામાં, તે પણ સરકારે આનું પણ ધ્યાન રાખ્યું છે। કેન્દ્રીય અંદાજપત્ર 7મી વખત નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ સંસદમાં પ્રસ્તુત કર્યું। એક સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું બજેટ હું ચોક્કસ કહી શકું, કારણ કે આ બજેટની અંદર બધાનો જ ખ્યાલ રાખવામાં આવ્યો છે। એજ્યુકેશન, રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ માટે 1.48 લાખ કરોડની જોગવાઈ કરાતા 4 કરોડ 10 લાખ યુવાઓને રોજગારી પ્રાપ્ત થશે અથવા તો તેઓને સીધો ફાયદો થશે। પ્રાકૃતિક ખેતી માટે 1 કરોડ ખેડૂતોને મદદની યોજના જાહેર કરવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી હવે બહુ જરૂરી થઈ ગઈ છે। જે રીતે રોગ વધી રહ્યા છે, જે રીતે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેની અંદર આ જાહેરાતથી મોટો ફાયદો થશે। મહિલાઓ અને બાળકીઓના ઉત્થાન માટે 3 લાખ કરોડ, PM આવાસ યોજનામાં 3 કરોડ લોકોને પોતાનું ઘર, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે આ યોજના બહુ સારી કહી શકાય। મુદ્રા લોન જેમાં ગેરંટી આપવાની હોતી નથી, ઉદ્યોગપતિઓ પોતાના જોખમે, પોતાના રિસ્ક ફેક્ટર ઉપર બેંકો પાસેથી અત્યાર સુધીમાં 10 લાખ રૂપિયા સુધીની લોન પ્રાપ્ત કરી શકતી હતી, તે હવે 20 લાખ સુધીની પ્રાપ્તકર્તાની સાથે જ ઉદ્યોગને તેનો સીધો ફાયદો થશે। 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ યોજના અંતર્ગત આ પાર્કના ફાયદાઓ આપણે જોયા છે। એક જ જગ્યા પર કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વરાળ દ્વારા એનો ઉપયોગ, આ ઉપરાંત વૃક્ષારોપણ, પ્રાકૃતિક વાતાવરણ, સારી સડકો, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, આ જાહેરાતને કારણે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વધારે મજબૂત થતા ઉદ્યોગોને વધુ વેગ મળશે। સ્ટોક માર્કેટ ભલે અત્યારે નારાજ થયું હોય, કારણ કે STC F&Oમાં વધારવામાં આવ્યો છે, પરંતુ ઓવરઓલ જો વાત કરીએ તો FDIના નિયમ સરળ થવાને કારણે સ્ટોક માર્કેટને તેનો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે। કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને સેફ હાર્બર દરની જાહેરાત થતાં માઇનિંગ કંપનીઓ હવે સીધી સુરત આવશે, તે પણ એક સીધો ફાયદો આપણને થશે। વેતન ભોગીઓને 17,500નો ફાયદો, સીધા વેરાના દરોની અંદર ફેરફાર થવાની સાથે જ, અને ખાસ કરીને કોમર્શિયલ હબ બનાવવાની જાહેરાત PPP મોડેલને કારણે નાના શહેરોને મદદ મળતા એક્સપોર્ટ પણ પૂરેપૂરું વધવાની શક્યતાઓ છે। સોલાર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો PM સૂર્યઘર યોજનાને પ્રોત્સાહન મળવાનું છે, તેને કારણે પણ આ દક્ષિણ ગુજરાતની સોલાર ઇન્ડસ્ટ્રી બૂમ થશે એવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ ઘટાડવાનો જે સંકલ્પ છે એ સૌથી વધુ આવકારદાયક ઘટના છે। ધન્યવાદ। હું આ બજેટને સોશિયો ઇકોનોમિક અને ઇન્ક્લુઝિવ બજેટ કહી શકીશ, અને સાથે જો એક બીજી રીતના આપણે જોવા જઈએ તો વિકસિત ભારતનું લોન્ચપેડ બજેટ કહી શકાય। વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને આ બજેટ એટલે કહી શકાય, કારણ કે આવનારા દેશનું ભવિષ્ય એ આજના યુવાનોને વિવિધ ક્ષેત્રની અંદર, વિવિધ ઇન્ડસ્ટ્રીઝની અંદર એ લોકોને તૈયાર કરવાના ભાગરૂપે એવા 1 કરોડ યુવાનોને
7,000 કંપનીઓની સાથે ટાઈપ કરી એક ઇન્ટર્નશીપ પ્રોગ્રામની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 5,000 રૂપિયા તેઓને ઇન્ટર્નશીપનો દર આપવામાં આવશે અને તે પછી 6,000 રૂપિયા ઇન્ટર્નશીપ કમ્પ્લીટ કર્યા પછીનો દર આપવામાં આવશે. કોઈપણ દેશને વિકસિત કરવા માટે એમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને, વધુ વિકસિત થાય આપણા દેશની અંદર, એના માટે એન્જલ ઇન્વેસ્ટર ટેક્સનો પણ નાબૂદ કરવામાં આવ્યો છે, જે ખૂબ આવકાર્ય આપણે જેને કહી શકીએ. નાનામાં નાના લોકોને જો ફાયદો થાય તેવા મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર નાનામાં નાનું વ્યક્તિ પણ આ દેશનું એ પોતાની પાસે ખરીદી કરતું હોય તે પણ સસ્તા કેવી રીતના થાય તેના માટે એની ઉપર ડ્યુટી ઘટાડવામાં આવી છે. સાથે અને આરોગ્યલક્ષી બજેટ બી એટલે ગણાવી શકીએ, કારણ કે ઘણી એવી દવાઓ છે, એક્સરે છે, એક્સરે દરેક નાના મોટા વ્યક્તિને જરૂર પડતું હોય છે, તે એના ઉત્પાદન, એના ઇમ્પોર્ટ પર બી એની ઉપર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો એના કન્ઝ્યુમરને થઈ શકે. અને 1,000 સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરવામાં આવશે, જેનાથી ભવિષ્યના યુવાનો ટ્રેન થઈ શકે. 14 એવા શહેરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે જેને રીડેવલપ થઈ શકે. 30 લાખની વસ્તી ધરાવતા મહાનગરોને ભવિષ્યમાં એ જ મોટા મહાનગરો બની શકે. તેથી આને વિકસિત ભારતનું લોન્ચપેડ બજેટ કહી શકીએ છીએ. ધન્યવાદ. જી, મારું નામ વિજય માંગુકિયા છે અને હું ગુજરાત રિજનલ ચેરમેન છું GJEPC. ખાસ કરીને આજના જે બજેટની અંદર હું વાત મૂકું તો ગોલ્ડની અંદર જે ડ્યુટી 15% ઘટાડીને 6% કરી દેવામાં આવી છે, જે અમારી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ફાયદાકારક છે અને આના કારણે ઘણો બધો બિઝનેસમાં ગ્રોથ થશે, આપણે વર્લ્ડને બીટ કરી શકીશું. આની સાથે સાથે જે ગવર્મેન્ટે ડાયમંડ્સની અંદર જે બી પ્રકારની સવલત આપી છે કે જે સેફ હાર્બર રૂલ્સ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, આના કારણે જે માઇનસ આઉટ ઓફ ઇન્ડિયાથી કોઈ જેટલા બી માઇનસ પોતાનું રફ અહીંયા પ્રદર્શિત કરતા હતા, જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર એમને પરમિશન મળેલી, પણ હવે પ્રદર્શિત કરવાની સાથે સાથે એ લોકો સેલ પણ કરી શકશે, જેના કારણે ઘણો બધો ટાઈમનો બચાવ થશે અને ટ્રાન્સપોર્ટેશનનો પણ બચાવ થઈ શકશે. આની સાથે ગવર્મેન્ટે એક બહુ સારો રૂલ્સ જે લાગેલો હતો, ઇક્વિલાઇઝેશન લેવી 2% જે આપણે રફ ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરતા એના પર લાગતી, એ લેવી હટાવી અને આવા ઇન્ડસ્ટ્રીને બહુ સારી વિંગ્સ આપી છે, જેના કારણે અમે લોકો જે 2% વધારે સ્પેન્ડ કરતા હતા એ હવે એક્સપેન્સ નહીં લાગે, અથવા એ સ્પેન્ડને બચાવવા માટે જે બિઝનેસ બેલ્જિયમ અથવા દુબઈ જતો હતો એ બિઝનેસ ત્યાં જતો અટકશે અને હવે ઇન્ડિયા ડાયરેક્ટ પરચેસ કરી અને એના ઉપર વેલ્યુ એડિશન કરીને સેલ કરી શકશે. ખરેખર આ વખતે ઇન્ડસ્ટ્રી માટે બહુ ફાયદાકારક બજેટ ફાળવવામાં આવ્યું છે. ટેકનોલોજીની અંદર તો આપણે બધી ટેકનોલોજીથી સારી રીતે પરિચિત છીએ અને ગવર્મેન્ટ એના ઉપર ઓલરેડી સપોર્ટિવ હોય જ છે ને આ વખતે ભાઈ એમના સપોર્ટ સારી રીતે મળ્યો જ છે, એટલે આ વખતનું બજેટ આપણી ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક છે. બહુ ખૂબ સારું બજેટ છે. અને ડાયરેક્ટ ટેક્સનું જો વાત કરીએ તો નવી ટેક્સ રિઝીમ છે તેના પર નિર્મલાજીએ ખૂબ ભાર આપ્યો છે અને નવી ટેક્સ રિઝીમમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શન સેલરીવાળા માટે છે તેનો વધારીને 50,000થી વધારીને 75,000 કર્યું છે. જે ટેક્સનો રેટ છે તે પણ ઘટાડ્યો છે અને 15 લાખની આવક સુધીમાં એને 17,500નો ફાયદો થાય છે. સેમ વે ડાયરેક્ટ ટેક્સમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તે 1 લાખ સુધી અત્યારે એક્ઝમ્પ્ટેડ હતું વર્ષમાં, તેને વધારીને 2.5 લાખ રૂપિયા કર્યા છે. એની સામે જે STT છે તે F&Oમાં એ લોકોએ વધારીને 0.2% કર્યો છે. એટલે શેર માર્કેટ માટે થોડું આ એ કહેવાય, બાકી જનરલ પબ્લિક માટે અને જે આપણા ટેક્સેશન માટે મિડલ ક્લાસ માટે ખૂબ સારું છે. જો આપણે ટેક્સટાઇલની વાત કરીએ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની, તો એટલે બજેટના સંદર્ભમાં વાત કરીએ તો એક સમતોલ બજેટ અને ખેડૂતોથી માંડીને વેપારીઓથી માંડીને અને ખાસ કરીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ આ બજેટ રજૂ કર્યું છે. મોદી સાહેબની આ ત્રીજી ટર્મ આમાં જણાઈ આવે છે અને સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું આ 7મું બજેટ જે પેશ કર્યું એ મને લાગે છે કે સમતોલ બજેટ છે. એટલે શેર બજારે તો બહુ વધાવ્યું નથી, પરંતુ એને એમ કહી શકાય કે આ ફ્યુચરિસ્ટિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને, લાંબા ગાળાને માટે ધ્યાનમાં રાખીને આ બજેટને આપણે જોવું જોઈએ. ખાસ કરીને આ દેશ એ યુવાનોનો દેશ છે, ત્યારે સરકારનું ધ્યાન ત્યાં વધારે ખેંચાયું હોય એવું જણાઈ રહ્યું છે.
કારણ કે ફર્સ્ટ ટાઈમર જે લોકો નોકરીની શરૂઆત કરવાના છે એ લોકોને માટે સરકારે 1 મહિનાની સેલરીની વાત કરી અને એ પણ ધ્યાન રાખ્યું કે એને એમ્પ્લોયર ઉપર એનો ભારણ નહીં આવે એ પણ સરકારે જોવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત હું કરીશ કે જોબ પોર્ટલ સરકારે એમ્પ્લોયર અને એમ્પ્લોયની વચ્ચે બ્રિજ બનવાનો પણ પ્રયત્ન કર્યો અને જોબ પોર્ટલ દ્વારા એમણે આ બંનેને માટે વાત કરી. 20 લાખ જેટલા યુવાનોને માટે સ્કિલિંગ પ્રોગ્રામ, એમ્પ્લોયમેન્ટનો પ્રોગ્રામ સરકારે આપ્યો. સ્ટાર્ટઅપ માટે સરકારે સારી એવી સુવિધા ઊભી કરી આપી છે. ટેકનોલોજી આપણી આજ અને આવતીકાલ છે એને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક ઉપર કે આઈટી ઉપર પણ સરકારે ખાસ એવું ધ્યાન આપ્યું છે. જે રીતે યુવાનો માટે ધ્યાન આપ્યું છે તે જ રીતે મહિલાઓ માટે પણ ઓપોર્ચ્યુનિટી એમણે એનો પણ વિકાસ થાય તે વાતને ધ્યાનમાં લીધી છે. રૂરલ અને અર્બન બંને ડેવલપમેન્ટ માટે પણ સરકારની તૈયારી દેખાઈ આવે છે. વિકસિત ભારત સરકારે આપેલો જે મુદ્દો છે તેના અંતર્ગત એમણે 9 વર્ટિકલ આપ્યા તે પણ ખૂબ અલગ વાત છે. આઉટ ઓફ ધ બોક્સ એને આપણે કહી શકીએ. વિધાઉટ કોલેટરલ સિક્યોરિટી એમણે MSMEને માટે લોનની પ્રબંધ કરવાની વાત કરી અને સ્ટ્રેસ દરમિયાનમાં તમને મોરેટોરિયમ પીરિયડ પણ સરકારે વ્યક્ત કર્યો. એ પણ આ બજેટની ખાસિયત કહી શકાય. સરકારે ટેક્સને લઈને સામાન્ય માણસનું ધ્યાન હંમેશા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર જ હોય એટલે ટેક્સના સંદર્ભમાં પણ સરકારે જે સ્લેબનો સુધારો આપ્યો છે તે મને લાગે છે કે સામાન્ય વ્યક્તિ પણ એ વાતથી ચોક્કસપણે રાજી થશે. એ વાતનું સરકારે ધ્યાન આપ્યું છે. મારું નામ રમેશ વઘાસિયા. હું ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છું, સુરતથી. મોદી 3.0 ટર્મનું મેડમ નાણામંત્રી નિર્મલા સીતારમણજીનું કેરિયરનું 7મું બજેટ આજે તેમણે પાર્લામેન્ટમાં રજૂ કર્યું. એ બજેટ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે ચેમ્બરની આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એમાં જે ઓબ્ઝર્વેશન્સ અમારા છે તે જોતા એવું લાગે છે કે નાણામંત્રીએ બહુ જ એવરેજ અને બેલેન્સ્ડ બજેટ રજૂ કર્યું છે. બહુ બધી અપેક્ષાઓ હતી પણ એ બધી પૂરી થઈ શકી નથી. એમ કશું નથી થયું એવું પણ નથી. એટલે ઓવરઓલ મેડમે બેલેન્સ્ડ બજેટ રજૂ કર્યું છે એવું કહી શકાય. અને આખા બજેટને એક બાબત ઉડીને આંખે વળગી એવી છે કે 9 પ્રાયોરિટી સેક્ટરમાં વહેંચી નાખવામાં આવ્યું છે અને એક સેક્ટર ઉપર નાની નાની બધી બાબતોને ઇન્ટિગ્રેટ કરીને એમાં ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે એ માટે પ્રયાસો કરવામાં આવ્યા છે, જે અભિનંદનીય છે. સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ડાયરેક્ટ ઇન્કમ ટેક્સમાં સ્લેબ રેટમાં ઘટાડો કરીને 17,500 રૂપિયાનો ફાયદો ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમટેક્સ પેયર્સને કરવામાં આવ્યો છે. ખરેખર થોડી લિમિટ જે બેઝિક એક્ઝમ્પશનની ન્યૂ ટેક્સ રેજીમમાં 3 લાખ રૂપિયા છે એ વધારવાની આવશ્યકતા હતી પણ એ વધી શકી નથી. પણ સ્લેબ રેટમાં ફેરફાર કરીને લાભ આપવામાં આવ્યો છે. સાથે સાથે જે સેલેરીડ એમ્પ્લોયી છે, પગારદાર કર્મચારી છે, તેને જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાનું મળે છે તેને 50માંથી 75 કરીને 25,000 રૂપિયા વધારાના એના ફેમિલીમાં વાપરવા માટે ઉપલબ્ધ થાય એવો પ્રયાસ મેડમે કર્યો છે, જે આવકારદાયક છે. એવી રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને એક્સિસમાં કસ્ટમ ડ્યુટીમાં, GSTમાં, એક્સાઇઝમાં થોડા ઘણા ફેરફારો કરીને જરૂરિયાતના સેક્ટરમાં એમને એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સને એડ્રેસ કર્યા પછી જે ફિસ્કલ ડેફિસિટનો જે બહુ મોટો પ્રશ્ન હોય છે, જે ગત વર્ષે 5.1% સુધી મર્યાદિત કરવામાં આવેલો, એ આ વર્ષે 4.9% સુધી મેડમ લઈ આવ્યા. તે માટે એમને અભિનંદન છે. એમનો એસ્ટિમેટ એટલો છે અને આવનારા વર્ષમાં એ 4.5% સુધી આ ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલ થાય એવો પ્રયાસની એમણે ઘોષણા કરી છે, જે અર્થતંત્રના એંગલથી ખૂબ સારું છે. એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ ડેવલપમેન્ટના એંગલથી આપણે જોઈએ અને એમ્પ્લોયમેન્ટ ક્રિએશનના એંગલથી જો જોઈએ તો ખૂબ આનંદ થાય એવી જાહેરાત 11,11,111 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મેડમે જે કર્યા છે એ ખરેખર તો 20 લાખ કરોડ કરતાં વધુ હોવા જોઈએ, પણ તેમ છતાં આ રકમ ઘણી સારી છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જે બજેટ રજૂ કર્યું છે એ વિશે ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માજી પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતી આપણી સાથે છે. આશીષભાઈ, આપના આ બજેટ વિશે
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શું ફાયદો છે, શું નુકસાન છે, કઈ રીતની જાહેરાતો છે એ વિશે જણાવશો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને સમગ્ર હિન્દુસ્તાનના ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી બધી માંગણીઓ કરી હતી, જેમ કે ટફ સ્કીમ, બીજું યાન અને એના રો મટીરિયલ પર બેઝિક કસ્ટમ ડ્યુટીનો ઘટાડો, અને જે યાન ઇન્ડિયામાં બનતા જ નથી તો એ યાનને QCOમાંથી એક્ઝેમ્પશન આપવું, અને એ યાન માટે બી સ્પેશિયલ PLI સ્કીમ લાવવી, પરંતુ આ બાબતની કોઈ પણ જાહેરાત થઈ નથી. આજના બજેટમાં ઓવરઓલ શું જોગવાઈઓ છે, કયા વર્ગને ફાયદો થશે એ વિશે સુરત શહેરના જાણીતા CA અનુજ જરીવાલા છે આપણી સાથે. અનુજભાઈ, સમગ્ર બજેટનું સામાન્ય માણસને સમજાય એ પ્રમાણેનું અર્થઘટન કરીએ તો શું કહી શકાય? મોદી સરકારનું મોદી 3.0નું આ મંગળવારના રોજ મંગલમય બજેટ રૂપે આ રજૂ કરવામાં આવ્યું છે. મૂળભૂત જે રીતની આપણી ઇકોનોમિક કન્ડિશન છે, ટેક્સ બોયન્સીસ છે, પોલિટિકલ સ્ટેટસ છે, એ બધાને ધ્યાનમાં રાખીને ફિસ્કલ ડિસિપ્લિન મેઝરમેન્ટ ઉપર યોગ્ય કામ કરવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ એટલે પાયાની જે જરૂરિયાતો છે એના ઉપર ખૂબ જ સુંદર રીતે કાર્ય કરવામાં આવ્યું છે. મિડલ ક્લાસ વર્ગ માટે ટેક્સ રેશનલાઇઝેશનનું પણ કાર્ય અને એનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ભાગરૂપે ઇન્કમ ટેક્સમાં કેટલાક લિટિગેશનો માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024નું એલાન કરવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સનો કાયદો 1961માં સંશોધન કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. ટેક્સ રેટમાં બ્રોડનિંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 મળે છે તેને 75,000 સુધી લઈ જવામાં આવ્યું છે. કેપિટલ ગેઇન ટેક્સેશન બાબતમાં એક નિરાશાજનક ન્યૂઝ એવા છે કે કેપિટલ ગેઇન ટેક્સ STT બેઝ જેટલી પણ સિક્યોરિટીઝ છે એની પર લોંગ ટર્મમાં 10% હતો, જેની જગ્યાએ 12.5% લાગશે. શોર્ટ ટર્મમાં જે 15% હતો તે 20% ટેક્સ લાગશે. સાથે સાથે ફાયદાકારક વાત એ કરવામાં આવી છે કે જે કેપિટલ ગેઇન હોલ્ડિંગ પિરિયડ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટેનો જે પિરિયડ હતો એ હવે 12 મહિના અને 24 મહિનાનો કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને જે 36 મહિનાનો પિરિયડ હતો તે ઘટીને હવે 24 મહિનાનો થઈ જશે. આમ કુલ મિલાવીને બજેટ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ એક પ્રકારનું રેશનલાઇઝેશન કરવામાં આવ્યું છે એવું ચોક્કસપણે કહી શકાય.